વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 8 ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. મિત્રો હવે આમાં ત્રીજી જે પદ્ધતિ છે એમાં આપણે ભાગાકારની રીત છે વર્ગમૂળ શોધવાની. પહેલી રીત હતી પુનરાવર્તિત બાદબાકીની રીત, બીજી રીત હતી અવિભાજ્ય અવયવીકરણની રીત. અવિભાજ્ય અવયવીકરણની રીતમાં આપણે વર્ગમૂળ શોધીએ, એ ઉપરાંત અવયવ પાડી અને જુદી જુદી 4 રીતના એમાં આપણે દાખલા જોયા હતા. પહેલી રીત હતી અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવું. એમાં બીજી રીત હતી કે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. ત્રીજી રીત હતી આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. અને ચોથી રીત હતી કે આપેલી સંખ્યાઓ વડે 2 કે 3 સંખ્યાઓ આપેલી હોય એ દરેક સંખ્યા વડે ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી. હવે અહીંયા ત્રીજી રીત છે ભાગાકારની રીત. એટલે આ પણ આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધવાની રીત છે, પણ એમાં જુદા જુદા 6 રીતના દાખલા આવે છે. ભાગાકારની રીત પરથી જુદા જુદા 6 રીતના દાખલા આવે છે. પહેલી રીત છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું. તમને કોઈ સંખ્યા આપેલી છે એનું ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે. ત્યારબાદ એમાં બીજી રીત છે કે તમને કોઈ સંખ્યા આપેલી છે તો એના વર્ગમૂળમાં કેટલા અંકો હશે અથવા તેનું વર્ગમૂળ કેટલા અંકો ધરાવતું હશે એ નક્કી કરવાનું. ત્રીજી રીત છે કે આપણને કોઈ સંખ્યા આપેલી છે એ ખરેખર પૂર્ણ વર્ગ નથી, પરંતુ એમાંથી કોઈક નાનામાં નાની સંખ્યા આપણે બાદ કરીએ, કોઈ ચોક્કસ સંખ્યા બાદ કરીએ તો એ પૂર્ણ વર્ગ બને. જેમ આપણે અવયવીકરણની અવિભાજ્ય અવયવીકરણની રીતમાં આવતું હતું કે સંખ્યા પૂર્ણ વર્ગ નથી, પણ કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણીએ ત્યારે પૂર્ણ વર્ગ બને અથવા ચોક્કસ સંખ્યા વડે ભાગીએ તો પૂર્ણ વર્ગ બને. અહીંયા ગુણમાં ભાગવાનું નથી. અહીંયા શું કરવાનું છે કે આપેલી સંખ્યા છે પૂર્ણ વર્ગ નથી, પણ એમાંથી કોઈ ચોક્કસ સંખ્યા બાદ કરીએ તો એ પૂર્ણ વર્ગ બને. ચોથી રીત છે એમાં આપેલી સંખ્યામાં કોઈક સંખ્યા ઉમેરીએ તો એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. પાંચમી રીત છે કે તમને એવું કીધું હોય કે 3 અંકવાળી નાનામાં નાની અથવા તો મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો, અથવા 4 અંકવાળી નાનામાં નાની અથવા મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. કોઈ ચોક્કસ અંકો ધરાવતી નાનામાં નાની અથવા તો મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની હોય. અને છેલ્લે છે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું. આપણને જે પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી છે એ દશાંશ સંખ્યા છે અને એનું વર્ગમૂળ શોધવાનું. તો 6 રીતના દાખલામાં આવશે. તો પહેલા આપણે જોઈએ વર્ગમૂળ શોધવાનું. આપેલી એવી જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું આપણે અહીંયા વર્ગમૂળ શોધવું છે. તો એના સ્ટેપ્સ આપણે ઉદાહરણ સાથે જોતા જઈશું. પહેલી સંખ્યા છે 4096. તો મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા શું કરીશું, 4096 છે એને આ રીતે ભાગાકારની અંદર મૂકી દેવાનું છે. ત્યારબાદ એકમનાંકથી શરૂ કરી 2 2 ની જોડી બનાવવાની છે. એકમનાંકથી શરૂ કરી 2 2 ની જોડી બનાવવાની. એક આ બંનેની જોડી બની, આ બંનેની જોડી બની. મિત્રો એવું પણ બની શકે કે 5 અંકની સંખ્યા હોય તો 2 2 ની 2 જોડી બનશે અને છેલ્લે એક અંક પણ વધે. એવું જરૂરી નથી કે જોડી જ બને. 3 અંકની સંખ્યા પણ હોઈ શકે તો એક 2 ની જોડી બનશે અને એક સંખ્યા એક હશે, સંખ્યા સિંગલ હશે. તો સૌથી પહેલું સ્ટેપ છે કે આપેલી સંખ્યા છે એને એકમનાંકથી શરૂ કરી 2 2 ની જોડી બનાવી એની પર આડી લાઈન દોરવાની. બીજું સ્ટેપ છે સૌથી ડાબી બાજુની જે જોડી છે એ જોડી માટે એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેનો વર્ગ આપણે જે જાણીએ છીએ 1 થી 26 ના વર્ગ. તો આપણે એવી સંખ્યા શોધવાની મોટામાં મોટી સંખ્યા કે જેનો વર્ગ આ 2 અંકો જેટલો અથવા એનાથી નાનો હોય. તો મિત્રો યાદ કરો કે કઈ સંખ્યાનો વર્ગ, કોઈનો વર્ગ 40 તો છે નહીં, તો 40 થી નાની સંખ્યા ઘણી બધી છે જે પૂર્ણ વર્ગ છે. 1 છે, 4 છે, 9 છે, 25 છે, 36 છે. આ બધી કેવી છે 40 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા. પરંતુ એમાંથી આપણે કઈ જોવાની છે, મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા. તો મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા મિત્રો કઈ છે, 36. 36 કોનો વર્ગ છે, 6 નો. તો મિત્રો ભાગાકાર, સાદા ભાગાકારની અંદર શું હોય, ભાજ્ય આપેલું હોય, ભાજક આપેલું હોય, આપણે ભાગફળ શોધવાનું હોય. મિત્રો અહીંયા ભાજ્ય અને ભાજક અને ભાગફળ એ બંને આપણે નક્કી કરવાનું છે. ભાજક પણ આપણને આપેલું નથી, પરંતુ એટલું નક્કી છે
કે ભાજક અને ભાગફળ એ બંનેના અંકો એક સરખા હશે. એટલે આપણે વાત કરી કે 40 થી નાનામાં નાની 40 થી નાની પરંતુ મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો 36. 36 કોનો વર્ગ છે? 6 નો. તો અહીંયા આપણે કેટલા વડે ભાગ ચાલશે? 6 વડે. અહીંયા પણ 6 મૂકીશું, અહીંયા પણ 6 મૂકીશું. તો આપણે પહેલી એવી સંખ્યા શોધી કે જેનો વર્ગ 40 થી નાનો પરંતુ મોટામાં મોટો છે. તો એવી સંખ્યા મળી આપણને 6. તો 6 એ શું થશે? ભાગફળનો પહેલો અંક અને ભાજકનો પહેલો અંક. આ બંનેનો ગુણાકાર 36 થયો. એ મિત્રો અહીંયા નીચે મૂકીશું. હવે 40 માંથી 36 ને બાદ કરીએ તો કેટલા વધશે? 4. સાથે સાથે આ જે ભાજક છે એને આપણે ડબલ કરી દેવાના છે. એટલે 6 છે તો 6 માં 6 ઉમેરી દેવાના. એટલે કેટલા થશે? 12. 5 હોય તો 5 માં 5 ઉમેરવાના, 4 હોય તો 4 માં 4 ઉમેરવાના. એટલે આના ડબલ કરી દેવાના છે. હવે શું કરવાનું છે? આટલું મિત્રો સમજી ગયા છો? ભાજક અને ભાગફળ એવા લેવાના, બંને સરખા લેવાના અને એમનો ગુણાકાર 40 થી વધવો જોઈએ નહીં. તો એવી સંખ્યા છે 6. કારણ કે 6 ગુણ્યા 6 36 થાય. 40 માંથી 36 બાદ કર્યા 4 વધ્યા. હવે આખી જોડી આપણે નીચે ઉતારવાની છે. એટલે આપણને સંખ્યા મળી 496. હવે મિત્રો શું કરવાનું છે? હવે આપણા માટે 496 ભાજ્ય છે અને આ 12 છે એ ભાજક છે. પરંતુ આપણે અહીંયા એક સ્ટેપ ખાલી રાખવાનું છે. હવે એક જગ્યા ખાલી રાખવાની. અહીંયા એવો અંક મૂકવાનો, અહીંયા આપણે એવો અંક પસંદ કરીએ કે જેથી એ જે ભાજક બને એ અહીંયા એક જે મૂકીએ એ જ ઉપર મૂકવાનો છે. એટલે અહીંયા ધારો કે આપણે 3 મૂકીએ છીએ. કેટલા મૂકીએ છીએ? 3. તો કઈ સંખ્યા બનશે મિત્રો? 123. તો ઉપર પણ 3 મૂકવાના અને 123 નો 3 સાથે ગુણાકાર કરવાનો. 123 નો કોની સાથે ગુણાકાર કરવાનો છે મિત્રો? અહીંયા 6 હતા તો અહીં 6 મૂક્યા હતા. હવે જો આપણે 3 મૂકતા હોય તો અહીંયા પણ 3 મૂકવા પડે. એટલે ખાલી જગ્યામાં એવો અંક પસંદ કરીશું કે જે ભાગફળનો બીજો અંક બને અને આ જે સંખ્યા બની ભાજક એનો એક ભાગફળના બીજા અંક સાથેનો ગુણાકાર ભાજ્ય જેટલો અથવા એનાથી નાનો થાય. તો અહીં આપણે એવી સંખ્યા પસંદ કરીએ. 3 મૂકીએ તો અહીં 3 મૂકવાના, અહીં 3 મૂકીએ એટલે 123 બને. 123 નો 3 સાથે જ ગુણાકાર થાય. અહીં 4 મૂકીએ તો 124 થાય. તો અહીંયા 4 મૂકવાના, 124 ને 4 વડે જ ગુણવાના. 5 મૂકીએ તો 125 થાય, 125 ને 5 વડે જ ગુણવાના. પરંતુ એ ગુણાકાર 496 જેટલો અથવા એનાથી ઓછો થવો જોઈએ, વધવો જોઈએ નહીં. તો મિત્રો એના માટે એક સરળ શોર્ટકટ છે. અહીંયા એકમનો અંક 6 છે. તો આપણે યાદ કરવું કે કોનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 આવે. 4 નો વર્ગ 16 થાય અને 6 નો વર્ગ 36 થાય. 4 નો વર્ગ 16, એમાં એકમનો અંક 6 છે. એટલે જો અહીંયા 4 મૂકીએ તો 124 ગુણ્યા 4 કરવા પડે અને 124 ગુણ્યા 4 કરીએ એકમનો અંક 6 આવે. અથવા તો 6 મૂકીએ તો 126 થાય. 126 ને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો પણ 6 ગુણ્યા 6 કેટલા થાય? 36. એટલે અહીંયા બે જ અંક આવવાની શક્યતાઓ છે, 4 અથવા તો 6. તો આપણે ગુણાકાર કરી જોવાનો. 4 મૂકીએ તો 124 થાય. 124 ને 4 વડે ગુણીએ. 4 ગુણ્યા 4 16 વધી 1, 4 દુ 8 ને 1 9 અને 4 એકા 4. તો આપણે ગુણાકાર 496 મળી જાય છે. તો અહીંયા મિત્રો આપણે કયો અંક મૂકીશું? 4. અહીંયા 4 મૂકી દઈએ તો 124 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે આપણે? અહીંયા 124 નો ગુણાકાર 4 સાથે. તો ગુણાકાર કેટલો થઈ ગયો? 496. શેષ કેટલી મળી? 0. તો આ ત્રીજું સ્ટેપ હતું કે અહીંયા આગળ આપણે ભાગફળનો બીજો અંક એવો પસંદ કર્યો કે જેને ખાલી જગ્યામાં મૂકીએ અને જે સંખ્યા બને એનો ભાગફળના બીજા અંક સાથેનો ગુણાકાર કેટલો થાય છે? 496. તો અહીંયા શેષ 0 મળી ગઈ. હવે શેષ 0 મળી ગઈ એટલે 64 એ શું થયું મિત્રો? 64 એ 4096 નું શું થયું? વર્ગમૂળ થયું. તો અહીં આપણે એવી સંખ્યા પસંદ કરી છે 4 કે જેનો અહીંયા 4 મૂકવાથી 124 મળે છે અને એને 4 વડે ગુણીએ એટલે ગુણાકાર 496 થઈ જાય છે અને શેષ 0 મળે છે. તો માટે લખી શકીએ કે
અહીં શેષ શૂન્ય મળે છે માટે 4096 વર્ગમૂળ બરાબર 64 આવું આપણે મિત્રો લખી શકીએ। હવે ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ આપણે 2116 મિત્રો અહીંયા બીજી સંખ્યા છે 2116 તો સૌથી પહેલું સ્ટેપ પાછળથી બે બે અંકની જોડી બનાવી લીધી બે જોડી બની। હવે સૌથી પહેલી સંખ્યા છે ડાબી બાજુએ બે અંકની બનતી સંખ્યા 21 છે તો મિત્રો કઈ સંખ્યાનો વર્ગ 21 થી નાનો અને મોટામાં મોટો છે તો 1 4 9 અને 16 16 સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે 16 કોનો વર્ગ છે 4 નો તો અહીંયા 4 મૂકીશું ઉપર પણ 4 મૂકીશું 4 ગુણ્યા 4 કેટલા થશે 16 બાકી કેટલા વધશે 21 માંથી 16 બાદ કરીએ તો 5 4 ના ડબલ કરી દેવાના એટલે 4 માં 4 ઉમેરી દઈએ કેટલા થશે 8 હવે કેટલા ઉતારવાના છે આપણે 16 ઉતારવાના એક સંખ્યા નથી ઉતારવાની આખી જોડી જ ઉતારવાની છે। અહીંયા જુઓ આપણે 96 ઉતારેલા અહીંયા 16 ઉતારવાના છે। હવે અહીંયા એકમનો અંક 6 છે હમણાં અહીંયા વાત કરી હતી કે એકમનો અંક 6 હોય તો આપણે એ વિચારો કે કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 મળે તો એ બે સંખ્યાઓ છે 4 અને 6 તો અહીં પાછળ આપણે 4 મૂકીએ તો અહીંયા પણ 4 મૂકવા પડે એટલે કે અહીંયા કઈ સંખ્યા બનશે 4 મૂકવાથી 84 84 ને કેટલા વડે ગુણવાના અહીંયા આપણે શું મૂક્યું છે 4 તો 4 વડે ગુણવાના એટલે 84 ગુણ્યા 4 કરી જોઈએ 4 ગુણ્યા 4 16 વધી 1 8 ચોક 32 ને 33 આપણે કેટલા જોઈએ છે 516 ગુણાકાર થતો નથી 6 મૂકી દઈએ 6 ગુણ્યા 6 36 વધી 3 6 48 ને 3 51 તો 516 મળી ગયા। મિત્રો આવું એટલા માટે કે તમારે જુદી જુદી ઘણી બધી સંખ્યાઓ વડે ગુણાકાર ન કરવો પડે। આ સંખ્યા જે છે હવે આપણા માટે ભાજ્ય છે 516 516 નો એકમનો અંક 6 છે તો આપણે એટલું જ વિચારવાનું કે કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 આવે એ જ સંખ્યાઓ આપણે પાછળ મૂકવાની આવે તો એ ખબર છે 4 નો વર્ગ 16 થાય એટલે અહીંયા 4 મૂકી શકાય અથવા તો 6 નો વર્ગ 36 થાય જેનો એકમનો અંક 6 છે એટલે આપણે 4 અથવા 6 જ મૂકવાના આવે એમાં 5 છે 3 છે 7 છે આ બધી સંખ્યાઓ વિચારવાની આવતી જ નથી એટલે આપણું કામ થોડું સરળ અને ઝડપી થાય। તો હવે આપણે કઈ સંખ્યા મૂકીશું મિત્રો 6 અહીંયા 6 મૂકી દઈએ 46 ગુણ્યા 6 કેટલા થશે 516 બાદબાકી કરી દઈએ તો હવે અહીં આપણે લખી શકીએ કે શેષ શૂન્ય મળે છે અને કોઈ જોડી બાકી રહેતી નથી। માટે 2116 નું વર્ગમૂળ કેટલું થશે 46। ત્યારબાદ મિત્રો ત્રીજી સંખ્યા છે 10404 તો અહીં આપણે સૌથી પહેલા તો બે બેની જોડી બનાવી દઈએ તો બે બેની બે જોડી બને છે અને એક સંખ્યા એક વધે છે જે જોડીમાં નથી એકલી છે તો પણ ચાલે કોઈ વાંધો નહીં। હવે આપણે જો કે પહેલી સંખ્યા 1 છે તો કઈ સંખ્યાનો વર્ગ 1 કે 1 થી નાનો હોય તો એ તો ખબર છે આપણને 1 નો વર્ગ એટલે અહીંયા 1 મૂકીશું અહીંયા પણ 1 1 ગુણ્યા 1 કેટલા થશે 1 0 1 માં 1 ઉમેરી દઈએ મિત્રો કેટલા થશે 2 સમજી ગયા। અહીંયા 1 છે આપણે 0 4 નથી લેવાના પહેલા 1 જ લેવાનું છે પહેલી જોડી જ લેવાની એ પછી એક સંખ્યાથી બનતી હોય કે બે સંખ્યાથી તો 1 છે તો 1 નો વર્ગ જ 1 થાય છે એટલે આપણે 1 થી આગળ જવાની જરૂર નથી તો અહીંયા 1 મૂક્યા અહીંયા 1 મૂક્યા 1 ગુણ્યા 1 કેટલા થાય 1 1 માંથી 1 બાદ કરીએ 0
અને એકના અહીં ડબલ કરવાના છે, એકમાં એક ઉમેરી એટલે 2 થાય. હવે શું કરવાનું છે? 0 4 ઉતારવાના છે. તો હવે આપણે અહીંયા 2 ની પાછળ જગ્યા ખાલી છે, તો અહીંયા કોઈ એક સંખ્યા મૂકવાની છે. જેમ અહીંયા 8 ની પાછળ 6 મૂક્યા તો 86 થયા, 86 ને 6 વડે ગુણ્યા. તો અહીંયા મિત્રો તમે 1 મૂકો તો કઈ સંખ્યા બનશે? 21. 21 નો ગુણાકાર કોની સાથે થાય? 1 સાથે. અહીંયા 1 મૂકો છો તો અહીંયા 1 જ મૂકવા પડશે, અને 21 નો 1 સાથે ગુણાકાર કરો તો 21 થશે. અહીંયા આપણી પાસે કઈ સંખ્યા છે? માત્ર 4. તો નાનામાં નાની સંખ્યા તમે 1 મૂકો તો પણ 21 ગુણ્યા 1 21 થશે. 2 મૂકો તો 22 ગુણ્યા 2 44 થશે. કહેવાનો અર્થ એ છે કે 1 મૂકો તો પણ ગુણાકાર આના કરતાં વધી જાય છે. તો 1 કરતાં મોટી સંખ્યા તો મૂકી શકાય નહીં. તો 1 પણ ના મૂકી શકાય તો શું મૂકી શકીએ મિત્રો? આપણે 0. અહીંયા પણ 0 મૂકી દો, આમાં 0 ઉમેરી દો એટલે કેટલા થશે? 20. જેટલા મૂકીએ છીએ એટલા જ આપણે નીચે ઉમેરવાના છે. તો હવે અહીં આપણે 0 મૂકીએ એટલે કઈ સંખ્યા બની મિત્રો? 20. 20 ને કોની સાથે ગુણવાના? 0 સાથે. તો ગુણાકાર કેટલો આવશે? 0. તો હવે શું મળ્યું આપણને? 4. આગળની 0 લખવાની કોઈ જરૂર નથી, કોઈ ફરક પડતો નથી. હવે છેલ્લી જોડી ઉતારીએ, 404. છેલ્લી જોડી કઈ છે? 404. હજુ આપણે હવે શું કરવાનું? તો 20 ની પાછળ કોઈ એક સંખ્યા મૂકીએ. સંખ્યા મૂકતા પહેલા એ જોવાનું કે અહીંયા એકમનો અંક કયો છે? 4. તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 4 મળે? એવી સંખ્યાઓ મિત્રો 2 છે. એક 2 અને બીજી 8. 2 નો વર્ગ 4 થાય, 8 નો વર્ગ 64 થાય. 64 નો એકમનો અંક 4 છે. તો આપણે પહેલા 2 મૂકી જોઈએ. 2 મૂકવાથી મિત્રો કઈ સંખ્યા બનશે? 202. 202 ને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. ગુણાકાર કરી દઈએ. 2 દુ 4, 2 ગુણ્યા 0 0 અને 2 દુ 4. ગુણાકાર કેટલો બની ગયો? 404. આપણે 404 જ જોઈએ છે. તો ખબર પડી ગઈ છે અહીંયા 20 ની પાછળ કઈ સંખ્યા મૂકવાની છે? 2. એટલે સંખ્યા કઈ બની જશે? 202. અહીંયા પણ કેટલા આવશે? 2. 202 ને કોની સાથે ગુણવાના? 2 સાથે. તો ગુણાકાર શું થયો? 404. બાદ કરીએ તો બાદબાકી કેટલી આવશે? 0. એટલે શેષ કેટલી મળી અહીંયા? 0. તો માટે લખી શકાય અહીં શેષ 0 છે. શેષ 0 મળે એટલે એ 10,404 એનું વર્ગમૂળ થશે 102. 10,404 એનું વર્ગમૂળ મિત્રો આપણને અહીંયા કેટલું મળે છે? 102. હવે આ એક રીત પૂરી થઈ કે જેમાં આપણે ભાગાકારની રીતે આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું હોય છે. મિત્રો હવે આની અંદર એક બીજી રીત છે કે તમને કોઈ પૂર્ણવર્ગ સંખ્યા આપેલી છે, એના વર્ગમૂળમાં કેટલા અંકો હશે. મિત્રો અહીંયા આપણે કોઈ પણ પ્રકારની ગણતરી નથી કરવાની, ખાલી એકદમ સરળ રીત છે. આપણને કોઈ સંખ્યા આપેલી છે, એનું વર્ગમૂળ નથી શોધવાનું, એનું જે વર્ગમૂળ હોય એમાં કેટલા અંકો હશે, એક અંકનું વર્ગમૂળ હશે, 2 હશે, 3 હશે કે 4 હશે, એ ખાલી નક્કી કરવાનું છે. તો પહેલું આપણે જોઈએ ઉદાહરણ 1, 484. હવે 484 કોનો વર્ગ છે આપણને ખબર નથી, તો આપણે શું કરીશું? આના વર્ગમૂળમાં કેટલા અંકો છે? તો 484 છે, એમાં 2 જોડી બને છે. આપણે જોડી બનાવવાની છે, એક 4 અને બીજી 84. 2 જોડી બને છે. જેટલી જોડી બને એટલા વર્ગમૂળમાં અંકો હોય. તો માટે કહી શકાય 484 ના વર્ગમૂળના 2 અંકો હોય. આ મિત્રો કોઈ ગણતરી નથી કે લાંબી કોઈ પ્રક્રિયા નથી, એકદમ સરળ છે. જોડી બનાવી દેવાની પાછળથી, એકમના અંકથી શરૂ કરી જોડી બનાવો તો 2 જોડી બને છે, 84 અને 4 ની. એટલા માટે આપણે કહી શકીએ કે એના વર્ગમૂળમાં 2 અંકો હશે. ત્યારબાદ
એક બીજું ઉદાહરણ જોઈએ, 90,000. હવે 90,000 ની આપણે જોડી બનાવીએ તો આમાં કેટલી જોડી બને છે? 3. તો માટે લખી શકીએ 90,000 માં 3 જોડી બને છે. 3 જોડી કઈ બને છે? 9 ની 0 0 0 0 બને છે. માટે 9,000 ના વર્ગમૂળના કેટલા અંકો હશે? 3 અંકો હશે. તો બસ મિત્રો બીજી રીતમાં આટલું જ કરવાનું છે. આ ક્યાંક ટૂંકા પ્રશ્નમાં પૂછાય, ખાલી જગ્યા છે કે ખરા ખોટા છે એમાં. એટલે આ તો એકદમ સરળ છે કે એકમ નામથી શરૂ કરી બે બેની જોડી બનાવવાની. જેટલી જોડી બને એટલા આ સંખ્યાના વર્ગમૂળના અંકો હોય એવું આપણે કહી શકીએ. હવે ત્યારબાદ રીત નંબર 3 જોઈએ. રીત 3 છે મિત્રો કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યામાંથી બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. આપણે મિત્રો કોઈ સંખ્યા આપેલી છે, એમાંથી આપણે એવી નાનામાં નાની સંખ્યા બાદ કરીએ કે બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એનો અર્થ એ થયો કે આપણને જે આપેલી સંખ્યા છે એ મિત્રો પૂર્ણ વર્ગ નથી. એમાંથી કોઈક સંખ્યા આપણે બાદ કરીએ તો આપણને જે સંખ્યા મળે છે એ પૂર્ણ વર્ગ હોય. તો એના માટે આપણે પહેલા ઉદાહરણ જોઈએ. આપણને પહેલી સંખ્યા આપેલી છે 4,800. હવે આપણે થોડુંક વિચારીએ તો ખબર પડી જાય કે આ બે શૂન્ય છે એટલે વર્ગમૂળ કરીએ એટલે એક શૂન્ય થઈ જાય. અને 48 એ કોઈનો વર્ગ નથી. 48 ના બદલે 49 હોત તો આપણે કહી શકીએ કે 49 કોનો વર્ગ છે? 7 નો. તો 4,900 નું વર્ગમૂળ કેટલું થાય? બે શૂન્યમાંથી એક શૂન્ય થઈ જાય, 49 નું વર્ગમૂળ 7 થાય. એટલે 4,900 નું વર્ગમૂળ મળે મિત્રો આપણને 70. પરંતુ 48 કોઈનો વર્ગ નથી એટલે કે 4800 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આપણે એમાંથી એવી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો એના માટે મિત્રો શું કરીશું? આપણે પહેલા 4800 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું પડે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું આપણે શીખી ગયા છીએ. શું કરીશું? પહેલા બે બેની જોડી બનાવી દઈએ. બે બેની જોડી બનાવી ડાબી બાજુની પહેલી જોડી કઈ છે? 48. 48 થી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો 7 નો વર્ગ 49 આના કરતા વધી જાય છે. 6 નો વર્ગ કેટલો છે? 36. તો આપણે કેટલા મૂકવા પડશે? 6. અહીંયા પણ 6. 6 ગુણ્યા 6 36. બાદબાકી કરીએ કેટલી વધે? 48 માંથી 36 બાદ કરીએ 12. અહીંયા 6 માં કેટલા ઉમેરવાના? 6. કેટલા થશે? 12. હવે શું કરવાનું છે? આપણે બે શૂન્ય ઉતારવાની છે. મિત્રો હવે ધ્યાન રાખવાનું છે કે આગળ આપણે વર્ગમૂળ શોધવાના દાખલામાં હું તમને એવું કહેતો હતો કે અહીં આપણે એકમનો અંક જોઈ લેવાનો, એ પ્રમાણે આની પાછળ કયો અંક મૂકવો એ આપણે નક્કી કરતા હતા. પરંતુ એવું ક્યારે બને કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને એનું તમારે વર્ગમૂળ શોધવું છે તો ખરેખર આ સંખ્યા પૂર્ણ વર્ગ છે નહીં. એટલે અહીંયા આપણે આ અંક જોવાનો કોઈ મતલબ નથી. તો હવે આપણે શું કરવાનું? હવે આપણે એ જોવાનું કે 100 અહીંયા 12 છે. 12 ની પાછળ કોઈ પણ સંખ્યા મૂકીએ. આપણે ધારો કે 1 મૂકીએ છે. 1 મૂકીએ તો કઈ સંખ્યા બનશે? 121. 121 ને કેટલા વડે ગુણવાના? 1 વડે. ગુણાકાર 1200 થી વધવો જોઈએ નહીં. તો અહીંયા કોઈ સંખ્યા મૂકીશું એટલે 3 અંકની સંખ્યા બનશે. આ કેટલા અંકની સંખ્યા છે? 4. તો 3 અંકની સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણને 4 અંકની સંખ્યા મળે. તો મિત્રો એક બીજી વસ્તુ તમને સમજાવું કે જો શૂન્ય મૂકીએ તો કઈ સંખ્યા બને? 120. 120 ને કેટલા વડે ગુણીએ તો 1200 થાય? તો 10 વડે. કેટલા વડે? 10 વડે. પરંતુ અહીંયા શૂન્ય મૂકીએ તો આપણે એને 10 વડે તો ગુણી ના શકીએ. કેટલા વડે ગુણવા પડે? શૂન્ય વડે જ. અહીં શૂન્ય મૂકીએ છે, શૂન્ય વડે ગુણવા પડે. પરંતુ તમને સમજાવવા માટે મેં ઉદાહરણ આપ્યું
કે 120 હોય તો 120 ગુણ્યા 10 કરીએ એટલે 1200 થાય. તો આપણે 120 કરતાં મોટી સંખ્યા અહીંયા કોઈ પણ મૂકીએ, એને 9 વડે ગુણીએ કે પછી 9 કરતાં નાની સંખ્યા વડે ગુણીએ તો એ ગુણાકાર 1200 કરતાં નાનો મળે. એટલે આપણે અહીંયા ગુણાકાર કરીને ચેક કરવું પડે. 127 ગુણ્યા 7 કરો. મિત્રો તમને એટલા માટે સમજાય કે 120 ગુણ્યા 10 એટલે 1200 થાય. તો 10 ની નજીકની સંખ્યા હશે એટલે કે 7, 8 કે 9 જ હોય. તો પછી આપણે 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે એ બધી સંખ્યા વડે અહીં મૂકી અને ગુણાકાર કરવામાં ટાઈમ બગાડવાની જરૂર નથી. અહીં ગુણાકાર કરીએ 127 અહીં 7 મૂકો એટલે 127 થાય. એને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. 7 ગુણ્યા 7 = 50. 4 7 × 14 = 4 18 1 7 × 7 ને 1 8. એટલે 889 આપણે 1200 જોઈએ છે. 8 મૂકી દઈએ. 8 ગુણ્યા 64 વધી 6 8 દુ 16 ને 6 22 વધી 2 8 1 8 ને 2 10. હવે હજુ પણ એના કરતા નાની સંખ્યા છે 129 લઈએ. 9 9 81 વધી 8 9 દુ 18 18 ને 8 26 વધી 2 9 1 9 ને 2. આપણે જોઈએ છે કે 129 ગુણ્યા 9 કરીએ તો 1161 થાય છે. એટલે અહીંયા આપણે કેટલા મૂકવા પડશે મિત્રો? 9. અહીંયા પણ 9 આવશે. અહીંયા 1161. હવે બાદબાકી કરીએ 10 10 માંથી 1 બાદ કરીએ 9. અહીંયા 9 9 માંથી 6 જાય તો 3 1 1 માંથી 1 0. તો હવે અહીંયા તો મિત્રો આવા દાખલામાં શેષ આપણને શૂન્ય મળશે નહીં. તો અહીંયા આપણે એ જોવાનું કે શેષ કેટલી મળે છે? 39. એટલે એનો અર્થ એ થયો કે 69 નો વર્ગ એ 4800 કરતા શેષ વધે છે 39. એનો અર્થ એ થયો કે 69 નો વર્ગ 4800 કરતા 39 જેટલો નાનો છે. તેનો અર્થ એ થયો કે આપણે 4800 માંથી 39 બાદ કરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. એટલે અહીં આપણે લખી શકીએ કે 4800 માંથી 39 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. અને એ સંખ્યા કઈ હશે મિત્રો? 4800 માઇનસ 39 કરો એટલે 4761. અને એ 4761 નું વર્ગમૂળ કેટલું થશે? 69. 69. તો આ મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધી કાઢ્યું. મિત્રો તમને જે પેમ્ફલેટ આપેલું છે એમાં થોડી ભૂલ છે. એ તમારો દાખલો આ રીતે સુધારી લેવાનો છે. એમાં ભૂલથી 68 લીધેલા છે. 68 ના બદલે આપણે અહીંયા વર્ગમૂળ 69 આવશે. એટલે દાખલો તમારે સુધારી લેવાનો છે. તો આ 48 થયું. હવે આવા જાતે ગણવાના છે. એ પેમ્ફલેટમાં લખેલા છે. પહેલો દાખલો છે 2200. બીજો છે 3250 અને ત્રીજો છે 2720. તો આ ત્રણ સંખ્યાઓ છે એને આ જ રીતે ગણવાની છે કે આમાંથી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. આ ત્રણ તમારે જાતે ગણવાના છે અને ખાસ આ એક સુધારી લેવાનું છે. આટલું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ રીત નંબર 4 ઉપર જઈએ આપણે. તો રીત નંબર 4 છે એના જેવી છે. અહીં આપણે આપેલી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરવાની હતી. રીત નંબર 4 માં આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી, પરંતુ એમાંથી આપણે કોઈક એવી સંખ્યા ઉમેરવાની છે. અહીં આપણે જેમ કે 4800 માંથી 39 બાદ કરીએ તો 4761 આવે. બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બની. અહીંયા આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી, પરંતુ એમાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરવાની છે. ઉમેર્યા પછી જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ બતાવવાની છે. તો એ રીત નંબર 4 છે. હવે એમાં આપણે ઉદાહરણ જોઈએ. પહેલી સંખ્યા છે 5000. તો એમાં પણ આ જ રીતે પહેલા મિત્રો ભાગાકાર કરવાનો છે.
તો આપણે ભાગાકાર કરી દઈએ, બે ની જોડી બનાવી દીધી. પહેલી જોડી છે 50, તો 50 કરતા નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 49. એ કોનો વર્ગ છે? 7 નો. 7 × 7 49. બાદબાકી કેટલી આવશે? 1. અહીં આપણે 7 માં 7 ઉમેરી દઈએ, કેટલા થશે? 14. હવે શું કરીશું અહીંયા મિત્રો? 0 ઉતારી દઈએ, 2. તો હવે અહીંયા બેંકથી આપણને 14 મળ્યા. હવે અહીંયા તમે નાનામાં નાની સંખ્યા કઈ મૂકી શકો મિત્રો? 1. 1 મૂકીએ તો કેટલા થાય? 141. એને 1 વડે ગુણવા પડે. 141 ને 1 વડે ગુણીએ તો પણ ગુણાકાર કેટલો થાય? 141 થઈ જાય, જે 100 કરતા વધી જાય છે. એટલે 1 થી નાની સંખ્યા આપણે કઈ મૂકી શકીએ? 0. અહીંયા 0 મૂકી દો મિત્રો. અહીંયા પણ શું મૂકવું પડશે? 0 મૂકવા પડશે. તો અહીંયા 140 × 0 કેટલા થશે? 0 0 થશે. તો બાદબાકી કેટલી આવશે? 100. તો હવે અહીં આપણને શેષ કેટલી મળે છે મિત્રો? શેષ મળે છે 100. એટલે આનો અર્થ એ થાય કે 70 નો વર્ગ છે એ 5000 કરતા નાનો છે. 70 નો વર્ગ લેસ ધેન 5000. તો મિત્રો હવે 70 નો વર્ગ તો 4900 થાય. આપણને આપેલા છે 5000, એટલે આપણને શેષ કેટલી મળી? 100. તો 70 નો વર્ગ 5000 કરતા નાનો છે. તો હવે આપણે શું કરવાનું છે? 5000 માં કઈ સંખ્યા ઉમેરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને? તો મિત્રો એ ઉમેરવાનું છે. તો આમાં કોઈ સંખ્યા ઉમેરી અને આપણે જે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવીશું એ મિત્રો કોનો વર્ગ હોવો જોઈએ? 70 કરતા તરત આવતી મોટી સંખ્યા. તો 70 કરતા તરત આવતી મોટી સંખ્યા કઈ છે? 71. તો આપણે શું કરવું પડે મિત્રો? 71 નો વર્ગ પહેલા શોધવો પડે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? 5000 માં કઈ સંખ્યા ઉમેરીએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને? તો એના માટે આપણે એ વિચારવું પડે કે 5000 70 કરતા 70 ના વર્ગ કરતા મોટી સંખ્યા છે, અને 70 કરતા તરત મોટી સંખ્યા કઈ આવે? 71. કારણ કે 5000 માં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરી અને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા જે લેવી છે, જે મેળવવી છે, એ ખરેખર કોનો વર્ગ હશે? 70 કરતા મોટી સંખ્યાનો, એટલે કે 71 નો. તો આપણે લખી શકીએ અહીં 71 નો વર્ગ આપણે કરવો છે. પાંચ હજાર પછીની તરત મોટી પૂર્ણ વર્ગ સંખ્યા એ કોનો વર્ગ હશે? 71 નો વર્ગ. 71 નો વર્ગ કેટલો થાય? 5041. 71 નો વર્ગ છે 5041. તો મિત્રો હવે આપણે કહી શકીએ કે આપણને કઈ સંખ્યા આપેલી છે? 5000. 71 નો વર્ગ કેટલો છે? 5041. તો આપણે 5000 માં કેટલા ઉમેરીએ તો 5041 મળે? 41. તો માટે આપણે કહી શકીએ 5041 માઈનસ 5000 બરાબર 41. માટે 5000 માં 41 ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. 5000 માં 41 ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને, અને એ સંખ્યા છે એ બને છે 5041, જેનું વર્ગમૂળ કેટલું છે? 71. તો અહીંયા આટલું ખાસ યાદ રાખીશું મિત્રો, જ્યારે ઉમેરવાનું આવે ત્યારે શેષ વધે છે, એટલે એનો અર્થ એ થયો કે આ સંખ્યાનો વર્ગ આપેલી સંખ્યા કરતા 100 જેટલો નાનો છે. તો હવે આપણે ઉમેરવા માટે શું કરવું પડે? તો કે 5000 માં કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે એ શોધવા માટે અહીંયા જે ભાગફળમાં જે સંખ્યા મળી છે એના તરત પછીની સંખ્યાનો વર્ગ કરવો પડે. કારણ કે 5000 તો 70 ના વર્ગ કરતા મોટી સંખ્યા છે. હવે આપણે એમાંય ઉમેરવાથી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા જઈએ તો મિત્રો એ સંખ્યા કોનો વર્ગ હોય? 70 કરતા મોટી સંખ્યાનો. 70 કરતા મોટી સંખ્યા છે 71. એટલે 71 નો વર્ગ આપણે શોધવો પડે.
જે 5041 છે, તો આપણે કહી શકીએ કે 5000 માં 41 ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને એ સંખ્યા બને છે 5041 અને એનું વર્ગમૂળ થશે 71. તો આ રીત નંબર 4 થઈ. હવે આમાં પણ જાતે ગણવાના દાખલા છે એ લખેલા છે. એમાં એક સંખ્યા છે 1100, 2660 અને 1750. હવે ત્યારબાદ જોઈએ રીત નંબર 5. મિત્રો રીત નંબર 5 છે એ રીત એવી છે કે આપેલા અંકોવાળી મોટામાં મોટી કે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે એમાં ઉદાહરણ 1 જોઈએ. ઉદાહરણ 1 છે 4 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. ચાર અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે શોધવાની છે. તો સૌથી પહેલા 4 અંકવાળી મોટામાં મોટી સંખ્યા આપણે શોધી કાઢીએ. તો એ મોટામાં મોટી સંખ્યા છે 9999 છે. હવે 9999 કોઈ સંખ્યાનો વર્ગ છે કે નહીં એ કદાચ આપણને ખબર ન પણ હોય, તો આપણે શું કરીશું? પહેલા 9999 છે એનું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી કાઢીશું મિત્રો. હવે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા માટે શું કરી છે? બે બેની જોડી બનાવી દઈએ. પહેલી સંખ્યા બની 99, તો 99 ની તરત નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે મિત્રો? 9 નો વર્ગ 81 થાય, 10 નો વર્ગ 100 વધી જાય. એટલે કેટલા મૂકવા પડશે આપણે? 9, અહીંયા 9 ગુણ્યા 9 81, બાદબાકી કરીએ 8 અને 1, અહીંયા 9 માં 9 ઉમેરી દઈએ એટલે અહીંયા મળશે આપણને 18. હવે પાછળથી જોડી ઉતારીએ. જોડી કઈ બને છે? 99. એ નીચે ઉતારી દીધા તો આપણને સંખ્યા કઈ મળી? 1899. હવે અહીંયા એકમનો અંક 9 છે, પરંતુ મેં તમને કહ્યું હતું કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ આપણને ખબર નથી. એટલે આ 9 છે એટલે આપણે અહીંયા 3 અને 7 જ લેવા એવું કંઈ જરૂર નથી, કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો આપણે હવે શું કરીશું? અહીંયા 18 છે એની પાછળ 0 મૂકીએ એટલે 180 થાય. 180 ને 10 વડે ગુણીએ એટલે 1800 થાય, અને 1800 કરતાં પણ મોટી સંખ્યા છે. એટલે એનો અર્થ એ થયો કે અહીંયા જે સંખ્યા મૂકીશું એ 10 ની એકદમ નજીક હશે. તો આપણે 9 મૂકી દઈએ. 189 ગુણ્યા 9, 9 9 81 વધી 8, 9 8 72, 72 8 80 વધી 8, 8 1 8 ને 9 17. તો ગુણાકાર થયો મિત્રો અહીંયા 1701. કેટલો ગુણાકાર થાય છે? 1701. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગુણાકાર આના કરતાં નાનો છે. અહીંયા આપણે 10 તો મૂકી શકીએ નહીં, એ તો આપણને ખબર છે. ને કેટલા આવશે? 9. અહીંયા 9 મૂકીએ, 189 ને 9 વડે ગુણાકાર કરીએ 1701, બાદબાકી કરીએ 8 9 1 અને 0. તો એ આપણને શેષ કેટલી મળે છે? 198. તો હવે તમે સમજી ગયા છો કે 9999 તો પૂર્ણ વર્ગ નથી, પરંતુ 4 અંકની મોટામાં મોટી સંખ્યા પૂર્ણ વર્ગ બને એના માટે આપણે શું કરવું પડે? તો 9999 છે એમાંથી 98 બાદ કરવા પડે, અને જે સંખ્યા મળે એ સંખ્યા કઈ હશે મિત્રો? પૂર્ણ વર્ગ સંખ્યા હશે. કેટલા બાદ કરવાના છે? 198. તો આપણે લખી શકીએ કે 99 નો વર્ગ લેસ ધેન એ 9999 કરતા
198 જેટલો નાનો છે, માટે 9999 માંથી 198 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો આપણે બાદ કરી દઈએ 9999 માઇનસ 198. 9 માંથી 8 બાદ કરીએ 1 વધે, 9 માંથી 9 0, 9 માંથી 1 8 અને 9 માંથી 0 એટલે 9. તો કઈ સંખ્યા મળી મિત્રો? 9801. માટે આપણે કહી શકીએ 4 અંકોની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા 9801 છે. 4 અંકોની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા 9801 છે. અને કોનો વર્ગ છે મિત્રો? 99 નો. એટલે કે એનું વર્ગમૂળ કેટલું થાય? 9801 નું વર્ગમૂળ 99. અને આપણે બીજું થોડુંક કોમન સેન્સનો ઉપયોગ કરીએ તો 99 કરતાં મોટી સંખ્યા કઈ આવે મિત્રો? 100. 100 નો વર્ગ કરીએ તો કેટલો થઈ જાય? 10000. 10000 કેટલા અંકોની સંખ્યા છે? 5 અંકની. તો એનો અર્થ એ થાય કે 100 અને 99 ની વચ્ચે બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી નથી. એટલે આપણે કહી શકીએ કે 99 નો વર્ગ જે 9801 છે એ જ 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે આમાં બીજું ઉદાહરણ છે 4 અંકવાળી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 4 અંકવાળી નાનામાં નાની આ ઉદાહરણ 2 છે. તો મિત્રો 4 અંકવાળી નાનામાં નાની સંખ્યા કઈ છે? 4 અંકોવાળી નાનામાં નાની સંખ્યા 1000 છે. હવે 1000 માં કેટલી શૂન્ય આવે છે? પાછળ 3. એટલે આપણને ખબર છે કે 2 શૂન્ય હોય, 4 શૂન્ય હોય, 6 શૂન્ય હોય તો જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. અહીંયા તો મિત્રો કેટલી શૂન્ય છે? 3 શૂન્ય છે. એટલે પૂર્ણ વર્ગ તો નથી જ. તો હવે આપણે શું કરવું છે? 1000 નું વર્ગમૂળ શોધી કાઢીએ. 2 2 ની પેર બનાવી દઈએ. હવે અહીંયા પહેલી સંખ્યા બને છે કઈ? 10. 10 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે મિત્રો? દસ થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે 9. એટલે કે એ 9 કોનો વર્ગ છે? 3 નો. તો આપણે પહેલા 3 વડે બાદ ચલાવીએ. 3 તરી 9. અહીંયા 1 વધ્યા. 3 માં 3 ઉમેરીએ કેટલા થશે? 6. 2 અંક ઉતારવાથી કઈ સંખ્યા મળે? 100. હવે અહીંયા નાનામાં નાની સંખ્યા 1 મૂકીએ. 1 મૂકીએ તો કઈ સંખ્યા બનશે? 61. 61 ની 1 વડે ગુણીએ તો ગુણાકાર 61 આવશે. 2 મૂકીએ તો 62 બને. 62 ને 2 વડે ગુણીએ તો ગુણાકાર થશે 124. 124 આના કરતા વધી જશે. એટલે મિત્રો કેટલા વડે ભાગ ચાલશે? 31 વડે. સોરી 61 વડે. 61 ગુણ્યા 1 કેટલા થશે? 61. બાદબાકી કરીએ કેટલા આવશે? 39. તો અહીંયા શેષ કેટલી મળે છે? શેષ 39 મળે છે. માટે 31 નો વર્ગ છે એ 1000 કરતા 39 જેટલો નાનો છે. તો મિત્રો અહીંયા બાદ કરવાનું નહીં આવે. તમે 1000 માંથી 39 બાદ કરશો તો એ 3 અંકની સંખ્યા બની જશે. આપણે તો કેટલા અંકની સંખ્યા જોઈએ છે? 4 અંકની. તો 4 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે શું કરવું પડે? તો અહીંયા આ 31 છે એ 31 નો વર્ગ 1000 કરતા નાનો છે. તો આપણે એ વિચારવું પડે કે 1000 કરતા મોટી પહેલી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે?
તો એ કોનો વર્ગ હોય મિત્રો? 31 પછી તરત કઈ સંખ્યા આવે? 32. તો આપણે એવું કહી શકીએ કે 1000 કરતા તરત મોટી પૂર્ણ વર્ગ સંખ્યા એ કોનો વર્ગ હોય? 32 નો. તો 1000 કરતા તરત મોટી પૂર્ણ વર્ગ સંખ્યા એ 32 નો વર્ગ હોય. અને 32 નો વર્ગ કેટલો થાય? 1024. તો માટે આપણે કહી શકીએ કે 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 1024. તો 4 અંકો વાળી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 1024 છે. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 4 અંકો વાળી 1024. એટલે ખાસ યાદ રાખવાનું કે પહેલામાં સંખ્યા મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની છે, એટલે 4 અંક વાળી હતી. હવે એમાં 9999 માં ઉમેરીએ તો 5 અંકની સંખ્યા થઈ જાય. અને અહીંયા 1000 માંથી આપણે 70 બાદ કરીએ તો 3 અંકની સંખ્યા બને છે. આપણે કેટલા અંકની સંખ્યા જોઈએ છે? 4 અંકની. તો આપણે સમજી શકીએ કે 1000 કરતા મોટી જ હોય. અને 1000 કરતા મોટી હોય તો એ કોનો વર્ગ હોય? 31 પછી તરત કઈ સંખ્યા આવે? 32. એ 32 નો વર્ગ હોય. અને 32 નો વર્ગ છે 1024. તો આપણે કહી શકીએ 4 અંકો વાળી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 1024 છે. તો હવે અને હા, 1024 નું વર્ગમૂળ પણ આપણે લખી દઈએ. 1024 નું વર્ગમૂળ છે 32. અને તો છેલ્લી રીત બાકી છે, રીત નંબર 6. આપેલી દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવું. એટલે આ પૂર્ણાંક સંખ્યાઓ હતી પેલી, હવે અપૂર્ણાંક સંખ્યા છે, દશાંશ અપૂર્ણાંક. એટલે કે 2.76 છે, 5.12 છે, 4.84 છે, 10.24 છે. આવી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એનું આપણે વર્ગમૂળ શોધવું છે. તો હવે જોઈએ રીત નંબર 6. રીત નંબર 6 છે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવું. હવે એમાં પહેલું ઉદાહરણ છે 14.44. આપણને સંખ્યા આપેલી છે, ઉદાહરણ 1 14.44. આનું આપણે વર્ગમૂળ શોધવું છે. તો મિત્રો દશાંશ સંખ્યા હોય એનું વર્ગમૂળ શોધવું એ કઈ નવી વાત નથી. એ પણ સરળ જ છે. આગળની જેમ જ કે પાછળથી બે અંકની જોડી બનાવી દો. 2 જોડી બની ગઈ. હવે પહેલી સંખ્યા છે 14. 14 કરતા તરત નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મિત્રો? તો એ આવશે 9. 9 કોનો વર્ગ છે? 3 નો. તો 3 મૂકી દઈએ. 3 તારી 9. અહીંયા 3 ઉમેરી દઈએ એટલે બનશે 6. 14 માંથી 9 બાદ કરીએ મિત્રો કેટલા વધશે? 5. હવે પોઈન્ટની પાછળની સંખ્યા જ્યારે ઉતારીએ એટલે પહેલા અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. પોઈન્ટની પાછળની જોડી ઉતારીએ 44 એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. આટલું યાદ રાખવાનું છે, બીજું કંઈ નવું નથી. જ્યાં અહીં પોઈન્ટ ના હોય તો આપણે સીધા ઉતારી દઈએ છીએ, અહીંયા પોઈન્ટ નથી મૂકતા. પણ એ દશાંશ ચિહ્ન છે તો દશાંશ ચિહ્ન પછીની જોડી ઉતારીએ તો અહીંયા દશાંશ ચિહ્ન મૂકવું પડે. હવે આ સંખ્યા પૂર્ણ વર્ગ જ છે જેનું આપણે વર્ગમૂળ શોધવું છે. તો મેં તમને અગાઉ કહ્યું હતું કે 4 છે, એકમ નંગ 4 છે. તો કઈ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને એકમ નંગ 4 મળે? તો એવી બે સંખ્યાઓ છે 2 અને 8. તો અહીંયા તમે પાછળ 2 મૂકીને ગુણાકાર કરી શકો છો. 2 મૂકો તો 62 થાય. 62 ને 2 વડે ગુણો. 2 દુ 4, 6 દુ 12, 124 થાય છે. આપણે કેટલા જોઈએ છે? 544. તો હવે કેટલા મૂકવા પડશે? 8. 8 ગુણ્યા 64 વધી 6. 8 6 48, 48 ને 6 54. તો મિત્રો કેટલા મૂકીશું આપણે અહીંયા? 8. 8 મૂકી દઈએ. અહીંયા પણ 8.
ગુણાકાર આવશે 584,000. તો અહીં આપણે લખી શકીએ કે શેષ શૂન્ય મળે છે. એક પણ જોડી બાકી રહેતી નથી, માટે 14.44 નું વર્ગમૂળ થશે 3.8. તો આ રીતે દશાંશ સંખ્યા છે એનું પણ આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ. મિત્રો એમાં પણ હોમવર્કમાં દાખલા આપેલા છે. પહેલું છે 51.84, બીજું છે 31.36, ત્રીજો છે 151.29. તો આ ત્રણ સંખ્યાનું વર્ગમૂળ આ જ રીતે જાતે શોધવાનું છે. તો અહીંયા મિત્રો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાના જે દાખલા હોય એના પરથી જુદી જુદી રકમ આપેલી હોય, મતલબ જુદી જુદી રીતના આપણે દાખલા ગણવાના હોય એની 6 રીતો અહીં આપણે એક એક ઉદાહરણ સાથે સમજાવી દીધી છે. હવે જે આના પછી સ્વાધ્યાય 6.3 આવશે એમાં આ 6 રીતના જ દાખલા આપણે ગણવાના છે. એટલે બરાબર ધ્યાનપૂર્વક 6 રીતો સમજી અને યાદ રાખવાની છે. તો હવે પછીના વિડીયોમાં જોઈશું આપણે સ્વાધ્યાય 6.3 નહીં 6.4 ના દાખલા પછીના સ્વાધ્યાયમાં આપણે જોઈશું.